સમાચાર જો વિસ્તારથી તો સુરતના મુગલીસરા મેઇન રોડ પર આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસ મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાષ્ટ્રહિતમાં 5 મહત્વની માંગણીઓ રજૂઆત કરી છે। ત્યારે સનાતન ધર્મની રક્ષા અને દેશની પ્રગતિ માટે તેમણે પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની અપીલ કરી છે। આ ઉપરાંત અનામત માટે જ્ઞાતિને બદલે આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની અને દેશના તમામ રાષ્ટ્રીય તહેવારો હિંસા તેમજ પ્રદૂષણ મુક્ત ઉજવવાની માંગણી કરી છે। સુરતના મુગલીસરા મેઇન રોડ પર આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસ મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાષ્ટ્રહિતમાં 5 મહત્વની માંગણીઓ રજૂ કરી છે। સનાતન ધર્મની રક્ષા અને દેશની પ્રગતિ માટે તેમણે પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની અપીલ કરી છે। આ ઉપરાંત અનામત માટે જ્ઞાતિને બદલે આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની અને દેશના તમામ રાષ્ટ્રીય તહેવારો હિંસા તેમજ પ્રદૂષણ મુક્ત ઉજવવાની માંગણી કરી છે। રાજકીય શુદ્ધિકરણ પર ભાર મૂકતા મહંતે જણાવ્યું કે ગંભીર ગુનાના આરોપીઓ અને ભ્રષ્ટ વ્યક્તિઓ પર કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ લાદવો જોઈએ। જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય અને પોતાની શક્તિ કે સંપત્તિનો દુરુપયોગ કરે છે તેમને પાઠ ભણાવવા માટે તેઓ કટિબદ્ધ છે। દયારામ દાસ મહારાજે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે વર્ષ 1990માં જ્યારે મુલાયમ સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો ત્યારે હજારો નિર્દોષ સનાતનીઓ શહીદ થયા હતા। ત્યારથી જ તેમણે પોતાનું જીવન અને તપસ્યા ગાય માતાના રક્ષણ અને ભારતને વિશ્વનું સૌથી મજબૂત અને સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત કરી દીધું છે। मंत्री से 5 मांगे हैं। नंबर 1, पशु हत्या पर प्रतिबंध। नंबर 2, समान नागरिक संहिता। नंबर 3, आरक्षण का आधार आर्थिक। नंबर 4, हत्यारे, बलात्कारी, डकैत, लुटेरे, भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध। उत्सव, देश के सभी उत्सव हिंसा प्रदूषण रहित हों। ये 5 मांगे नहीं मान रहे होगी तो क्या होगा? हाँ, ये नहीं, अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स 15,000 पॉइंट नीचे चला जाएगा 1 साल के अंदर। ज्ञान का बल का दुरुपयोग करने वाले कोई जिंदा नहीं बचेंगे और वो देवराज इंद्र जैसे होंगे तब भी नहीं बचने वाले हैं। મહંતે વધુમાં જણાવ્યું કે વર્ષ 1990 થી 2025 સુધીના રાષ્ટ્રના અર્થતંત્ર, શેરબજારના વિકાસ અને ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલા તમામ રાજકીય પરિવર્તનોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે। આ તમામ પ્રસ્તાવો પાછળનો હેતુ વિશ્વના કલ્યાણ અને ભારતના સર્વાંગી ઉત્થાનનો હોવાનું તેમણે ઉમેર્યું હતું।